ગુરુના જ્ઞાન વડે અને શાસ્ત્રોને વાંચી અને પરમાત્માને જાણીને બુદ્ધિવાળા લોકો જેમ પરમાત્મા રૂપી મણી મળી ગયા પછી તેને શોધવા માટે સળગાવેલ દીવાને છોડી દે છે. તો શરૂઆતમાં ઓમના અક્ષરનો ઉચ્ચાર કરવો, પરંતુ સદ્ગુરુ વડે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી મંત્ર ઓમ વગેરે છોડી દેવા. સાકાર રૂપ વગેરે માત્રાઓ, ઈસુળ વગેરે શરીરો, શબ્દ વગેરે 5 વિષયોને છોડી દે તે પરમાત્માને પામે છે. અને અતિ ચંચળ મન વડે એ સર્વે આત્માના ઓજસના તરંગો જ બને છે એમ ચિંતન કરવું તે પ્રત્યાહાર કહેવાય છે. તેમજ ઇન્દ્રિયોના વિષયોને પ્રાણાયામ વડે બાળવા છે. નાભીમાં મનને આત્મામાં સ્થિર કરવું છે. મૂલાધાર ચક્રથી બ્રહ્મરુદ્ર સુધી યાત્રા કરવી છે. પુરુષનો પ્રાણ આ વાયુમંડળને ભેદીને બ્રહ્મરુદ્રમાં સ્થિર બને છે. તે પુરુષ ગમે ત્યાં મૃત્યુ પામે તો પણ તેનો ફરી જન્મ થતો જ નથી. તો આવો લાભ મળવા માટે દરરોજ નામ મંત્ર કે રૂપને જોવાનું છોડી ને શુદ્ધ આત્માના શ્વાસના સ્વારે નાભીમાં ઉતરીને વિકારોને કાઢવા છે. તો અંતર્મુખી થઈને પોતાના આત્માને જોવાનો છે. અને સત્યને જ પરમાત્મા કહેવાય છે. સત્યનો સાકાર સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી સૂક્ષ્મમાં પરમપિતા પરમાત્મા સુધી પહોંચવું છે. તો આ ધ્યાન અભ્યાસથી બીજી કોઈ સાધનાનો અભ્યાસ કરવાથી નુકસાન થવાનો સંભવ છે. ભોજન સાત્વિક અને જેટલું ઓછું લેવાય એનાથી ધ્યાન વધુ સારું લાગે છે. માટે મૌન ખાસ જરૂરી છે. બીજું કે જીવ હત્યા ન કરો, ચોરી ન કરો, મિથુન દરરોજ છોડી દેવું ઋતુકાળ સિવાય, અસત્ય જૂઠું ન બોલવું અને નશીલી તમોગુણી પદાર્થ ન લેવા. દરરોજ ધ્યાન વડે તપોભૂમિ બનાવો. તે ધ્યાન અભ્યાસ એકવાર વિપસના 10 દિવસ માટે શિબિર જરૂર મેળવો. તેથી આત્મનિરીક્ષણ એટલે કે સ્વનિરીક્ષણનો અભ્યાસથી શરીરના રોગો સાથે માનસિક ટેન્શન છૂટશે અને એક નવું જીવન જીવવા મળશે. પોતાનું સારું થશે અને બીજાનું સારું થશે. એકવાર તે જાણો, સુખ અને શાંતિને શીખવા મળશે. આ વિપસના એકવાર ફરજિયાત કરો.